અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે તો અમદાવાદની બીજે મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાયો છે। જુનિયર ડોક્ટરોએ સ્ટાઇપેન્ડની માંગ કરી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી દર 3 વર્ષે સ્ટાઇપેન્ડમાં વધારો થાય છે। તો માર્ચમાં સ્ટાઇપેન્ડની અવધિ પૂર્ણ થઈ ચૂકી છે। જુનિયર ડોક્ટર્સોએ ખાસ કરીને સ્ટાઇપેન્ડમાં વધારો કરવા માટે માંગ કરી છે। સરકારને તંત્રને રજૂઆતો કરવા છતાં પણ જવાબ નથી મળી રહ્યો। તો અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે। સ્ટાઇપેન્ડના પૈસાથી વિદ્યાર્થીઓ ભણતા હોય છે। 11 જુલાઈથી જુનિયર ડોક્ટર આંદોલનની જાહેરાત કરી છે। તો દર 3 વર્ષે સ્ટાઇપેન્ડમાં વધારો થાય છે। બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સો દ્વારા માંગ કરવામાં આવી છે। માર્ચમાં જ સ્ટાઇપેન્ડની અવધિ પૂર્ણ થઈ ચૂકી છે। તો સરકારને તંત્રને રજૂઆતો કરવા છતાં પણ કોઈ જવાબ નથી મળતો। આખરે બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતરી આવ્યા છે। તો અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। જુનિયર્સ ડોક્ટરોએ સ્ટાઇપેન્ડની માંગ કરી છે। માર્ચ મહિનામાં જ આ સ્ટાઇપેન્ડની અવધિ પૂર્ણ થઈ ગઈ છે। દર 3 વર્ષે સ્ટાઇપેન્ડમાં વધારો થાય છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ બદલાયા છે। સમાચાર સામે આવ્યા છે રાજકોટથી। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી ઇન્ચાર્જ કુલપતિ બદલાયા હોવાના સમાચાર છે। ડોક્ટર નીલાંબરીબેન દવેને તાત્કાલિક અસરથી હટાવવામાં આવ્યા છે। તો ડોક્ટર કમલ ડોડિયાને નવા ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવ્યા છે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા ઇન્ચાર્જ કુલપતિ લાવવામાં આવ્યા છે। રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં પોસ્ટેડ છે ડોક્ટર કમલ ડોડિયા। ડોક્ટર નીલાંબરીબેન દવેને તાત્કાલિક અસરથી ઇન્ચાર્જ કુલપતિ પરથી હટાવવામાં આવ્યા છે। તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી ઇન્ચાર્જ કુલપતિ બદલાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। ડોક્ટર નીલાંબરીબેન દવેને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે। તો ડોક્ટર કમલ ડોડિયાને નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે। તો ડોક્ટર કમલ ડોડિયા રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં પોસ્ટેડ છે। સમાચાર સામે આવ્યા છે રાજકોટથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાત્કાલિક ધોરણે ઇન્ચાર્જ કુલપતિને બદલવામાં આવ્યા છે। ડોક્ટર નીલાંબરીબેન દવેને તેમની તાત્કાલિક અસરથી તેમને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે। રાજકોટમાં સમાચાર સામે આવ્યા છે। હવે નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડોક્ટર કમલ ડોડિયાનું નામ સામે આવ્યું છે, જેઓ રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં પોસ્ટેડ છે। તો ડોક્ટર નીલાંબરીબેન દવેને તાત્કાલિક અસરથી હટાવવામાં આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી ઇન્ચાર્જ કુલપતિ બદલાયા છે। તો ડોક્ટર નીલાંબરીબેન દવેને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે। ડોક્ટર કમલ ડોડિયાને નવા ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરી છે। તો રાજકોટ પીડીયુ મેડિકલમાં તેઓ પોસ્ટેડ છે। જામનગરથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી, જેમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે। જે સમગ્ર ઘટના બની છે જામનગરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। 2 બાળાઓ અંદરથી લોક થઈ જતા જ સમગ્ર પરિવાર ચિંતામાં મુકાયો હતો। તો એ સમગ્ર ઘટના બની છે મા ધન્વંતરી નજીક જૈનનગર એપાર્ટમેન્ટની આ ઘટના છે। 2 બાળાઓ અંદરથી લોક થઈ ગઈ હતી। તાત્કાલિક ફાયર શાખાને જાણ કરાઈ હતી। પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો। તો વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। રસોડાનો દરવાજાથી ફાયર સ્ટાફ અંદર ઉતર્યા હતા।
અને ત્યારબાદ લોક કરેલો દરવાજો ખોલી નાખ્યો હતો. તો વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. બાળકોને અહીં સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઘરમાં જે ઘટના બની છે, 2 બાળાઓ અંદર લોક થઈ ગઈ હતી. સમગ્ર પરિવાર ચિંતામાં મુકાયો હતો. ફાયર વિભાગ દ્વારા રસોડામાંથી અંદર પ્રવેશ કરવામાં આવ્યો અને ત્યારબાદ લોકમાંથી 2 બાળકીઓને બહાર કાઢી લેવામાં આવી હતી. ત્યારબાદ પરિવારે હાશકારો અનુભવ્યો છે. તો રાજકોટમાં જૈનનગર એપાર્ટમેન્ટની આ ઘટના છે. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની ગોકુલધામ સોસાયટીનો વિડીયો વાયરલ થયો છે. તો રાજકોટની ઘટના છે. રાજકોટમાં ગોકુલધામ સોસાયટીનો એક વિડીયો વાયરલ થયો છે. જે વિડીયો વાયરલ થયો છે, જે અંગે માહિતી મળી રહી છે. 3 સાધુના વેશમાં આવેલા લોકોએ દિંગલ કર્યું હતું. તો વિડીયો વાયરલ થયો છે. સ્થાનિક લોકોએ 3 શખ્સોને ઝડપીને પોલીસને સોંપ્યા છે. ગોકુલધામ સોસાયટીનો વિડીયો વાયરલ થયો છે. 3 શખ્સો દારૂના નશામાં હતા. તેમને દિંગલ કર્યું હતું. પોલીસે તેમને અટકાયત કરી છે. તેમને જામીન મુક્ત કર્યા છે. તો સ્થાનિક લોકોએ 3 શખ્સોને મેથી પાક ચખાડ્યો હતો. આ 3 શખ્સો નશાની હાલતમાં હતા. 3 સાધુના વેશમાં આવેલા લોકોએ દિંગલ કર્યું હતું. તો સ્થાનિક લોકોએ 3 શખ્સોને ઝડપીને પોલીસને સોંપ્યા હતા. પોલીસે 3ની અટકાયત કરી છે. આ 3 શખ્સો દારૂના નશામાં હતા. તો આપ ટીવી સ્ક્રીન પર જે વિડીયો જોઈ શકો છો, રાજકોટની ગોકુલધામ સોસાયટીનો વિડીયો છે, જે ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં 3 શખ્સો નશાની હાલતમાં જોવા મળ્યા હતા. સાધુના વેશમાં આવેલા આ શખ્સોએ દિંગલ કર્યું હતું. પોલીસે 3 શખ્સોની અટકાયત કરી છે. જૂનાગઢથી લૂંટનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. તો જૂનાગઢમાં લૂંટની ઘટના બની હતી. જૂનાગઢમાં આજરોજ લૂંટ આચરવામાં આવી છે. મેંદરડાના મોટી ખોડિયારમાં વાળની લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો વાળની લૂંટ કરનાર 3 શખ્સો ઝડપાઈ ગયા છે. જૂનાગઢમાં સમગ્ર ઘટના બની છે. ફરિયાદી બાલુભાઈ વાઘેલાને છરી બતાવીને લૂંટ ચલાવવામાં આવી છે. અહીં વાળની લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 1.74 લાખના વાળની લૂંટ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા છરી બતાવીને વાળની લૂંટ કરાઈ છે. આસિફ દલ, સફીર સોલંકી અને દિનેશ સોલંકીની પોલીસે ધરપકડ કરી લીધી છે. તો વાળના વેપારીને ત્યાં લૂંટ કરતા જ આરોપીઓએ સમગ્ર લૂંટ આચરી હતી. પોલીસે 1.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો ફરિયાદી બાલુભાઈ વાઘેલાને છરી બતાવીને લૂંટ આચરવામાં આવી હતી. 1.74 લાખના વાળની લૂંટ કરવામાં આવી છે. આસિફ દલ, સફીર સોલંકી અને દિનેશ સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. ગઈ તારીખ 2/7/2024 ના રોજ ફરિયાદી બાલુભાઈ જીલુભાઈ વાઘેલા પોતાના અન્ય મિત્ર સાથે પોતાની મોટરસાયકલ લઈ ચલાળાથી જે 36 કિલો વાળ વેચાતા લીધેલા અને પોતે વાળનો ધંધો કરતા હોય, આ વાળનો બોરી સાથે પોતે જામકા ચોકડીથી મોટી ખોડિયાર રસ્તા તરફ આવી રહેલા. તેવા સમયે રસ્તા વચ્ચે એક ઇકો ગાડી ઊભી રહેલી અને તેમાંથી લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ નીચે ઉતરેલા. તેને ચરી બતાવી અને આ જે ફરિયાદી છે બાલુભાઈ, તેમની પાસે જે વાળની જે બોરી હતી તે લઈ લીધેલી, તેની લૂંટ કરેલી. આ ઉપરાંત તેનું જે મોટરસાયકલ હતું તે આ લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ પણ લઈ ગયેલો. આમ કુલ 3 અજાણ્યા ઈસમોએ છે ફરિયાદીને ભય બતાવી અને લૂંટ કરેલી. તો આ બાબતે ફરિયાદીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(4) આ ઉપરાંત આ 3 આરોપીઓએ ગુનાહિત કાવતરું કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા BNS કલમ 61(2) મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મેંદરડા પોલીસ સ્ટેશનના PSI સોનારા અને તેમની ટીમ દ્વારા આ જે બનાવ રજીસ્ટર થયા બાદ તેમની ટીમે સતત મહેનત કરી અને 30 કરતા પણ વધારે લોકેશનના CCTV કેમેરાઓ જોયેલા અને આરોપીને 17 કલાક કરતા પણ ઓછા સમયમાં છે પકડેલા છે. આ ઉપરાંત આ આરોપી પાસેથી 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને હાલ આ બાબતની વિશેષ તપાસ શરૂ છે.
ગાંધીનગરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપનો વિરોધ સામે આવી રહ્યો છે। સમાચાર સામે આવ્યા છે ગાંધીનગરથી કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો। તો સંસદમાં રાહુલ ગાંધીના ભાષણ બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે। તે દરમિયાન ગાંધીનગર ખાતે ધારાસભ્ય રીટા પટેલ, શહેર પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા। રાહુલ ગાંધી વિરુદ્ધ નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો। તો સંસદમાં રાહુલ ગાંધીના ભાષણ બાદ વિરોધ જોવા મળી રહ્યો છે। જામનગરમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાયો છે। સમાચાર સામે આવ્યા છે જામનગરથી। જામનગરમાં કોલેરાના કેસોમાં જે ધરખમ વધારો થઈ રહ્યો છે તેને લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। વધુ એક કોલેરાનો કેસ સામે આવ્યો છે, જેમાં એક બાળકને કોલેરા થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। કેટલાક વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત પણ જાહેર કરાયા છે। તો જામનગરમાં બાળકને કોલેરા થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। જામનગરમાં કોલેરાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, તો હોસ્પિટલોમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે। જામનગરના કેટલાક વિસ્તારોને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે। જામનગરમાં વધુ એક કોલેરાનો કેસ નોંધાયો છે। રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને તેની તપાસ કરતા ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી। તેમજ ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે સરકારે કાર્યવાહી કરવામાં ઢીલાશ કરી છે। અગ્નિકાંડ મુદ્દે ન્યાયિક તપાસ થવી જોઈએ। વધુમાં કહ્યું કે અગાઉ પણ ડિમોલિશનની નોટિસ આપી હતી। આ ઘટનામાં તંત્રની બેદરકારી રહી છે અને જેથી આ દુર્ઘટના બની હતી। સાથે જ એસઆઈટીના રિપોર્ટમાં 4 વિભાગની બેદરકારી સામે આવી છે। અમદાવાદના બાવળામાં આરોગ્ય કેન્દ્રમાં મેગા રક્તદાન શિબિર અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો અને જે કાર્યક્રમની શરૂઆત ધારાસભ્ય કનુ પટેલે દીપ પ્રાગટ્ય અને રિબિન કાપીને કરી હતી। જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અધિકારી ડોક્ટર કે પટેલ દ્વારા રક્તદાન શિબિર અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। તો દરેકને એક વૃક્ષ વાવવાની સાણંદ ધારાસભ્ય કનુ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે। બાવળા મુકામે સીએચસી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। અને આ વૃક્ષારોપણની અંદર સમગ્ર ગાંધીનગર લોકસભાની અંદર ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા બને એના અંતર્ગત સાણંદ વિધાનસભાની અંદર પણ બાવળા મુકામે આજે સીએચસી ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું। અમદાવાદમાં આવેલી કેલોરિક્સ પબ્લિક સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। આ સ્કૂલે ધોરણ 5 થી 6ના આરટીના વિદ્યાર્થીઓને આવક વધુ હોવાનું કહીને ચાલુ સત્રની ફી ભરવા માટે વાલીઓને દબાણ કર્યું હતું। તેમજ જો ફી નહીં ભરે તો એડમિશન બીજી અન્ય સ્કૂલમાં લેવા માટે પણ કહેવામાં આવ્યું છે। આ સ્કૂલ દ્વારા અચાનક આ પ્રમાણેનું કહેવામાં આવતા વાલીઓની ચિંતામાં વધારો થયો હતો અને તેથી તેઓએ આ અંગે અમદાવાદ શહેર ડીઈઓને રજૂઆત કરી હતી। हमारी कैलोरिक्स पब्लिक फ्यूचर पब्लिक स्कूल तरफ થી વાલીઓને ફોન આવતા હતા કે આરટીમાં ભણતા વિદ્યાર્થીઓ 70 થી 80 વિદ્યાર્થીઓને વાલીઓને ફોન આવ્યા કે ભાઈ તત્કાલ ધોરણે ફીસ ભરી જાઓ। તો આરટીમાં ભણતા વિદ્યાર્થીઓને ફીસ કઈ રીતે ભરી શકે? અમે એ રજૂઆત લઈને ડીઓ સાહેબ જોડે પહોંચ્યા અને ડીઓ સાહેબને તરત અમે એક આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર વાંચીને એમને વાલીઓ જોડે રજૂઆત કરી, વાલીઓની પોતાની વેદનાઓ સાંભળી અને તત્કાલ ધોરણે એમને યોગ્ય લાગ્યું કે આ વાલીઓને અત્યારે ફીસ ભરાય એવી નથી, કેમ કે નિયમોના વિરુદ્ધ લાગે છે એવું એમને લાગ્યું। ગુજરાત વાલી એકતા મંડળ દ્વારા એક ગઈકાલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કેલોરેક્સ સ્કૂલ ગાંટલોડિયા દ્વારા એના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને આકસ્મિક રીતે એમના બાળકોને અત્યારે અધવચ્ચે કે તમારા આવક જે છે એ 1.5 લાખથી વધુ છે, આરટીઈમાં જે આવક મર્યાદા હોય તેનાથી વધુ આવક ધરાવો છો એવું એમને કહી અને ડાયરેક્ટ એમની પાસે ચાલુ વર્ષે ફી દ્વારા તમે એડમિશન લો તેવું એમને કહેવામાં આવ્યું, જેથી કરીને વાલીઓ દ્વારા એ રજૂઆત કરી છે। છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ખાણીપીણીમાં
વિવિધ અખાદ્ય ચીજો મળી રહી છે, ત્યારે અમદાવાદમાં આવેલા રાજપૂત રંગોળી રોડ પર આવેલા શિલ્પ કોમ્પ્લેક્સમાં કોર્પોરેટર કાફેમાં જીવાત નીકળવાની ફરિયાદ કરવામાં આવી હતી. બર્ગરમાં જીવાત નીકળી હોવા અંગેનો વિડીયો ફરિયાદી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. તો આ કેફેમાં મંગાવેલા બર્ગરમાં મચ્છરને જીવાત વિડીયોમાં જોવા મળી હતી. સમગ્ર મામલે કોર્પોરેશનના હેલ્થ વિભાગે કાર્યવાહી કરી હતી. આ સાથે જ હેલ્થ વિભાગે કોર્પોરેટ કાફેમાં ચેકિંગ કરીને તેને સીલ માર્યો હતો. હું સ્પાઇનલ હોસ્પિટલમાં કામ કરું છું. શિલ્પ કોર્પોરેટ પાર્કમાં રાજપથ ક્લબ પાસે આવ્યું છે. અમારી નીચે એક કેફે છે જેનું નામ છે કોર્પોરેટ કેફે. ત્યાંથી અમે આજે 3 આલુ ટિક્કી બર્ગર ઓર્ડર કર્યા હતા. એમાંથી એકમાંથી પહેલાં બહાર જીવાત હતી. અમે અંદર ખોલીને ચેક કર્યું તો અંદર જીવાત મરેલી પડી હતી. અમે એનું વિડીયો રેકોર્ડ કર્યું છે. અમે નીચે કેફેમાં જઈને કમ્પ્લેન કરી. તેમણે કીધું કે જેણે બનાવ્યું હોય અમે એને કાઢી મૂકીશું અને આગળની કાર્યવાહી બોલે કરવામાં તમારે જે કર્યું હોય એ કરી દો. બોલે હું તમારો બધું ઓર્ડર તમે કરો એ હું કેન્સલ કરી નાખીશ એવી ધમકી આપી. અમે સાંજના ટાઈમે ફૂડનો ઓર્ડર આપેલો, ઓફિસ નંબર A401, તો એમાં એને ફૂડમાં જીવાત નીકળે એવો એમનો દાવો છે. તો જીવાત અહીંયા કેફે પર લાઈવ નથી નીકળી, ત્યાં જઈને નીકળેલી. ના, સાઈડમાં એક જ જીવડો હતો. એના પછી એમને વિડીયો પ્રોપર બનાવો, એમને એક જ જીવડો બતાવેલો અમને. હા, ના, સાઈડમાં એક મચ્છર જ, મકોડાનું કોઈ અમને દેખાડ્યું નથી. અમદાવાદ શહેરની અંદર જે ખાદ્ય પદાર્થો તેની અંદર જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જે પ્રમાણે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોની અંદર જે જીવાતો નીકળે છે તેવી આજે રાજપથ ક્લબની પાસે જ આવેલું જે કોર્પોરેટ કાફે નામનું જે સ્ટોર આવેલો છે તેની અંદર પણ ગઈકાલે સાંજે જે પ્રમાણે આક્ષેપ કરવામાં આવ્યા કે વિડીયોની અંદર જીવાત જે દેખાવા મળી હતી, સાથે જ જીવાત જે હોવાની જે વાત છે તેનો વિડીયો પણ વાયરલ થયો અને સાથે જ આ જે કોર્પોરેટ કાફે જે આખો કોમ્પ્લેક્સને જે સર્વિસ આપે છે તેના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આવી કોઈ ઘટના જે છે તે આટલી મોટી ઘટી નથી, પરંતુ જે વ્યક્તિ છે તેના દ્વારા ફક્ત એક મચ્છર દેખાડવામાં આવ્યું. ત્યારબાદ જે જીવાતવાળી જે વાત છે તે કોઈ સામે આવી નથી. પરંતુ જે પ્રમાણે કોર્પોરેશનનું હેલ્થ વિભાગ જે કામગીરી કરી રહ્યું છે ત્યારે તેની કામગીરી સામે પણ ઘણા બધા સવાલો ઉઠ્યા છે કે કારણ કે દર 2 દિવસે અખાદ્ય અને જે પદાર્થો છે તેની અંદરથી કાંઈક ને કંઈક વસ્તુ નીકળતી હોય છે. જીવાત, જીવડા, ગરોળી, દેડકા જેવી જે મોટી મોટી વસ્તુઓ નીકળે છે. જો સમયસર અને સમયાંતરે આજે ચેકિંગ કરવામાં આવે તો આ રીતનો જે ખાદ્ય પદાર્થ જે છે જેની ઉચ્ચ કિંમત પણ જે ચૂકવવામાં આવે છે તેવી ના નીકળે. પરંતુ જે કોર્પોરેશનનું ક્યાંક ઢીલી નીતિના લીધે વેપારીઓ બેફામ બની ચૂક્યા છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ કામો પર ચર્ચા કરવામાં આવી છે. રોડ, આવાસને બાકડાઓને લઈને કામોની ચર્ચા પણ કરવામાં આવી છે અને જેમાં શહેરની સ્કૂલ, કોલેજ કે ધાર્મિક સ્થળોએ આ બાકડાઓ મૂકવામાં આવે છે. આ બાકડાઓ દર વર્ષે નવા ડિઝાઇન અથવા તો મટીરીયલ ઉપયોગમાં લઈને બનાવવામાં આવતા હોય છે. તો આ સ્ટેન્ડિંગ કમિટીમાં બાકડાઓને લઈને એક ફિક્સ પોલિસી બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. કોર્પોરેટરો દ્વારા બાંકડાને માગવામાં ઘણીવાર આવતા હોય છે. પરિણામે આ બાંકડા ગાર્ડનોમાં, પબ્લિક પ્લેસ ઉપર મૂકવામાં આવે છે. ભૂતકાળની અંદર બાંકડાની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી. તેમાં ઘણા બધાને આમાં ફેરફાર કરવાના સૂચનો આવ્યા હતા. પરિણામે ભૂતકાળની અંદર ચાઇના મોઝેકના બાંકડા ચાલતા હતા, જે કિંમતમાં પણ ખૂબ જ સસ્તા, સહેલાઈથી પ્રાપ્ત થતા હતા. તદુપરાંત સ્ટીલના બાંકડા, એસએસના બાંકડા, એને પણ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે. અમદાવાદના પીરાણામાં કંપનીઓએ ટ્રીટ કરેલું પાણી આપવાનું એક કામ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવ્યું હતું. આ કામમાં 160 મિલિયન લીટર પાણી દરરોજ કંપનીઓને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જે માટે 800 કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ કરવાનું પણ કોર્પોરેશને નક્કી કર્યું હતું. તો પીરાણા વિસ્તારમાં 160 MLD ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવા માટે 2 કંપનીઓ સાથે ચર્ચા પણ થઈ હતી. આ કામની માહિતી લોકોને આપવાનો વિવાદ પણ થયો હતો, જેને લઈને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા હાલ ટર્શરી ટ્રીટમેન્ટ માટેનું પ્લાનિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. આ સાથે જ યોગ્ય નિર્ણય અને અભ્યાસ બાદ નિર્ણય લેવામાં આવશે તેવું સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું. પીરાણા ખાતે 240 MLDનો FTP પ્લાન્ટ અને 106નો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું જે દરખાસ્ત હતી તેની અંદર ઘણા આપણે વાત કરીએ કે અભ્યાસ કરવો પડે એવો હતો. એના આધારે આપણે વાત કરીએ કે આ કામ હાલ પૂરતું અભ્યાસ માટે બાકી રાખવામાં આવ્યું છે. તેની અંદર જે ઉલ્લેખો કેટલીક શરતો હતી, આ શરતોનો ડીપથી ઊંડાણપૂર્વક અભ્યાસ પણ કરવો પડે.
કોર્પોરેશન છે એ ટોટલી આપણે વાત કરીએ કે આ જે ઉદ્યોગો છે, બહેરામપુરા હોય, નારોલ હોય, વટવા ઇન્ડસ્ટ્રી હોય, એ લોકોને પાણી પૂરું અત્યારે હાલ એ લોકો જમીનમાંથી પાણી લઈ રહ્યા છે બોરવેલ મારફતે. આ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા તેમને પાણી આપવાનું જે આયોજન હતું, આ કામ અભ્યાસ અર્થે હાલમાં બાકી રાખવામાં આવ્યું છે. આગામી સમય દરમિયાન આના પર કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. વડોદરામાં ગરીબ આવાસે ગરીબ વૃદ્ધાનો જીવ લીધો હતો. જામવા વિસ્તારમાં આવેલ ગરીબ આવાસમાં વૃદ્ધા ભોજન કરતી હતી અને ત્યારે છત પડતા તેનું મોત નીપજ્યું હતું. 12 વર્ષમાં જ મકાનો જર્જરિત થયા હોવાનું સામે આવ્યું છે. તો વડોદરા મહાનગરપાલિકા વૈકલ્પિક વ્યવસ્થા રહેવાની કરે અને તેના કારણે મોતના જોખમે રહેવા માટે હવે લોકો મજબૂર બન્યા છે. તો સ્થાનિક કાઉન્સિલરને કોન્ટ્રાક્ટ સામે કડક કાર્યવાહી કરવા માટે આક્રોશ સાથે નાગરિકોએ રજૂઆત કરી છે. સ્માર્ટ સિટી વડોદરામાં 12 વર્ષમાં જ મકાન એટલે વિકાસ ધોવાઈ ગયો એવું કહી શકાય. 12 વર્ષમાં જ મકાનની હાલત આપ જોઈ શકો છો. આ છતે પ્રધાનમંત્રીએ ગરીબોને આવાસ આપ્યા અને આ આવાસે જ એક મહિલાનો, વૃદ્ધાનો ભોગ લીધો અને મોત પણ કેવું કે જમતા હતા. આ પ્લેટ આપ જોઈ શકો છો સ્ક્રીન પર, એ જમતા હતા અને છત પડી અને વૃદ્ધા મહિલાનું મોત થઈ ગયું. એટલે પ્રધાનમંત્રી ગરીબો માટે આવાસ બનાવતા હોય ત્યારે ગરીબ આવાસે જ એક વૃદ્ધાનો ભોગ લીધો છે ને સ્માર્ટ સિટીના સત્તાધીશો, મેયર હોય કે ચેરમેન, એસી કેબિનની બહાર નથી નીકળતા. આપણે અહીંયા પડોશી વૃદ્ધા છે, એમને પૂછીશું. શું કહો છો બેન? ગરીબ આવાસ પ્રધાનમંત્રીએ આપ્યા અને વૃદ્ધાનો ભોગ લેવાયો, શું કહેશો તંત્ર? મારું કહેવાનું એવું છે કે મકાન જરા વ્યવસ્થિત બનાવી આપ્યા હોત આવાસ યોજનાના તો અમને એવું થાત કે ના મકાન બની આપ્યા ને મકાનમાં રહેવા જેવું છે. પણ આ અમારા મહિલાનો જ મોત થયો એના માટે અમને અફસોસ આવ્યો છે કે આ ઉપરથી છત પડ્યું ને અમારી મહિલાનો મોત આવ્યો. એનો જવાબદાર કોણ છે એ અમને બનાવો. શું કહો છો? તમારા વોર્ડમાં છે અને ગરીબ આવાસે જ ગરીબનું મોત નીપજ્યું છે, શું કહેશો તંત્રને? જ્યારે આ 12 વર્ષ પહેલા બનેલા મકાનો છે અને વર્ષની અંદર જો આવી રીતે ખલાસ થઈ જતા હોય તો હું પોતે સત્તાધારી પક્ષમાં હોવા છતાં હું આની ઉચ્ચ સ્તરીય તપાસ માટેનો કાગળ આજે લખવાનો છે. સંસ્કારી નગરી લજવે તેવું ગરીબ આવાસમાં મૃત્યુ નીપજ્યું છે ત્યારે હવે એ જોવાનું રહે છે કે તંત્ર શું કાર્યવાહી કરે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાના વેમાર ગામના રહેવાસી અજીતસિંહ ગોહિલને ઘરના દરવાજાની જાળી પર લાગેલા મીટરમાંથી કરંટ લાગ્યો હતો. તેઓની ઉંમર 37 વર્ષની હતી. તો અજીતસિંહનું કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પરિવારમાં અચાનક થયેલ મોતને લીધે શોકની લાગણી છવાઈ ગઈ છે. આ સાથે જ અજીતસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે. તો સાવલી પોલીસે આકસ્મિક ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આકસ્મિક વિઝિટ કરીને સત્તાધીશોને રોડ રસ્તા બનાવવા માટે આદેશ કર્યો હતો. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એકતાનગરમાં રોડ પણ ન બનાવી શક્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે શાળાના બાળકોનું કાદવ કિચડને પાણીમાંથી જવા માટે તેઓ મજબૂર બન્યા છે જેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો વારંવાર 10 સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળ્યા છતાં પણ કરોડોની લણણી કરી આપી અને બાળકોના વહારે આવી ન હતી. સ્કૂલના પ્રાંગણમાં જ રોડને વરસાદી ગટરના હોવાના કારણે પાણી ભરાતા હોવાનું સામે આવ્યું છે. આજવા રોડ પર એકતા નગર આવ્યું છે ને એકતા નગરમાં સ્માર્ટ સિટીનો સ્માર્ટ વિકાસ હજુ પહોંચ્યો નથી. ગુજરાતના મુખ્યમંત્રી એકતા નગરની મુલાકાત લઈ ગયા અને રોડ બનાવવાનું કહ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ હું કેમેરામેનને કહીશ કે પાછળ બતાવે. આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા અને કહ્યું હતું કે આ રોડ તાત્કાલિક બનાવો. પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, જેમની મનોવૃત્તિ ડોક્ટર વિનોદ રાવ જેવી સદમુખ્યા છે, તેમને કોઈ મળે નહીં ત્યાં સુધીને તે રોડ નથી બનાવતા અને અહીંયા જે વિદ્યાર્થીઓ તેમને સ્કૂલે
સ્કૂલે આવવામાં તકલીફ પડી રહી છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ એકતા નગરનો રોડ નથી બનાવવામાં આવ્યો. આપણે અહીંયા વિદ્યાર્થીઓને લઈને આવેલા વાલીઓ છે, એમને કહેશું, શું કહેશો? સ્માર્ટ સિટી વડોદરાનો વિકાસ તમારે એકતા નગર નથી પહોંચ્યો? કેટલા દિવસથી હમણાં વચ્ચે બી સાહેબ આવીને ગયા, પણ કઈ નિકાલ થયું નહીં. આ જો તમે જોઈ રહ્યા છો રોડનું, બાળકો પડી જાય છે, કીચડવાળા થઈ જાય છે બાળકો. અમને મૂકવા આવવું પડે છે, અમે પોતે પડી જઈએ છીએ અંદર સુધી. એવું નથી કે એક રોડ, આખું એકતા નગરમાં તમે જઈને જુઓ, બધી જગ્યા આ સ્થિતિ મળશે તમને. પ્રધાનમંત્રી સ્વચ્છતાની વાત કરે છે, પરંતુ બાળક રોડના કારણે ગંદા થઈને ભણવા જવું પડે છે. આપણે સ્માર્ટ સિટીનો વિકાસ તમારે એકતા નગર નથી પહોંચ્યો. મુખ્યમંત્રી તો રોડ બનાવવાનું કહીને ગયા. બન્યું નહીં, કેટલા ટાઈમથી અમે હેરાન છે, અમે પડી જઈશું કહી તો કોની જિમ્મેદારી રહેશે? તમે રોડ જો, ગલીમાં નજર મૂકો, કેટલું ખરાબ રોડ છે. અમને રોજ તકલીફ થાય છે બાળકોને છોડવા આવવાની, લેવા આવવાની. આ વાત કહી રહ્યા છે કે એમને રોજ તકલીફ પડી રહી છે. મુખ્યમંત્રીના આદેશનું પાલન સ્થાયી સમિતિ અધ્યક્ષ ખ્યાલ કરે છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ ભટ્ટ, મંતવ્ય ન્યૂઝ. આગામી 6 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ઉજવણી થશે. સમાચાર સામે આવી રહ્યા છે. 6 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણીને લઈને સમાચાર છે. તો રાષ્ટ્રીય કક્ષાનો આ કાર્યક્રમ ગુજરાતમાં યોજાશે. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી 2 દિવસ પછી થશે. દેશના સહકાર મંત્રી અમિત શાહ ખાસ તેમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં આ કાર્યક્રમની ઉજવણી થવા જઈ રહી છે. 5000 પ્રતિનિધિઓ પણ તેમાં હાજર રહેશે. તો સહકાર સંમેલનથી દેશના વિકાસને વેગ મળશે. 6 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ગુજરાતમાં ઉજવણી થવાની છે. નરેન્દ્ર મોદી સરકારે સહકાર મંત્રાલય બનાવ્યું છે. તો સહકાર મંત્રાલયથી જવાબદારી અમિત શાહને સોંપવામાં આવી છે. અમિત શાહની આ સૌથી મોટી સફળતા રહી છે. તેઓ પણ આ ખાસ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. તો સહકારથી સમૃદ્ધિના સૂત્રને સાકાર કરવાની શરૂઆત થઈ ચૂકી છે. સહકાર સંમેલનથી દેશના વિકાસને પણ વેગ મળશે. તો 6 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી ગુજરાતમાં થવા જઈ રહી છે. સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાનો આ કાર્યક્રમ ગુજરાતમાં યોજાશે, જેમાં દેશના સહકાર મંત્રી અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહેશે. 5000 પ્રતિનિધિઓ પણ તેમાં હાજર રહેશે. તો સહકાર સંમેલનથી દેશના વિકાસને વેગ મળવા જઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી સરકારે સહકાર મંત્રાલય બનાવ્યું છે અને સહકાર મંત્રાલયથી જવાબદારી અમિત શાહને સોંપવામાં આવી છે. તો અમિત શાહની આ મોટી સફળતા રહી છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય કક્ષાનો જે કાર્યક્રમ ગુજરાતમાં થવાનો છે તેમાં અમિત શાહ પણ ખાસ હાજર રહેશે. રાષ્ટ્રીય કક્ષાથી જે ટોપ કક્ષા ઉપર કામ કરે છે એના પ્રતિનિધિઓ હાજર રહેશે. અને ગુજરાત માટે ગૌરવનો વિષય એ છે કે અમિતભાઈએ નિર્ણય દિલ્હીના બદલે ગુજરાતમાં આ કાર્યક્રમની ઉજવણીનો નિર્ણય કર્યો અને એ ગુજરાતને ગૌરવ અપાયું છે કે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ પહેલી વખત ગુજરાતમાં થઈ રહ્યો છે. એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જીએસસી બેંક તરફથી, અન્ય સહકારી સંસ્થાઓ, અમૂલ તરફથી, ગુજકોમાસોલ તરફથી અને અન્ય સંસ્થાઓ તરફથી જે રીતે નીચે સુધી પોતાના સભાસદોને સંદેશો આપીને આ સંમેલનમાં હાજર રહેવા માટે નિમંત્રણ આપ્યા છે. અને અમિતભાઈનો સંદેશો ગુજરાતના સહકારી ક્ષેત્ર. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર.